કલ્પવૃક્ષ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। ભક્તો, ઉનાળાની ઋતુ આવે અને આપણે સૌ તરસ છીપાવવા માટે અનેક ઉપાય કરતા હોઈએ છીએ। એવામાં બહારથી આવતા જે સોફ્ટ ડ્રિંક છે, કોલ્ડ ડ્રિંક છે, એ તમામ અનહેલ્ધી પણ હોય છે અને શરીર માટે નુકસાનકારક પણ હોય છે અને વળી શુગર અને ગેસથી ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। આ વાત આપણે જાણીએ તો છીએ અને અમારા જેવા પ્રવક્તાઓ, સંતો, સારા સજ્જન માણસો તમને આ વાત કરતા પણ હોય છે। ઇવન તમે જાણો છો છતાં પણ ફેરફાર નથી થઈ શકતો, કારણ કે એના ઓપ્શનમાં બીજી કોઈ વસ્તુ હોતી નથી। પણ ઘરે બનાવેલી ઘણી બધી ડ્રિંક્સ એવી હોય છે કે જે બહારના ડ્રિંક્સ કરતાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે। તો બસ આજે અનેક ડ્રિંક્સ જે આપણે ઘરે બનાવી શકીએ એ માહેલું એક ડ્રિંક એટલે ડ્રાયફ્રૂટ જ્યુસ વિથ ફ્રૂટ્સ આજના દિવસે આપણે ટ્રાય કરવું છે। તો અમે સંતો ઠાકોરજીને ધરાવવા માટે ઘણીવાર આ રેસીપી ઝડપથી ફાસ્ટ બનાવી દેતા હોઈએ છીએ અને ભગવાનને મેવામાં પણ બપોર વચ્ચે ધરાવતા હોઈએ છીએ। તો આજે એ તમારા સુધી શેર કરવું છે। લિસન, આપણા સૌના ઘરની અંદર ડ્રાય ફ્રૂટ્સ તો હોય જ છે, ઓછા વધતા પ્રમાણમાં અથવા તો અલગ અલગ પ્રકારના, જેમાં મુખ્યત્વે કાજુ, બદામ, પિસ્તા, અંજીર, ચિયા સીડ્સ જેને આપણે તકમરિયા કહીએ છીએ, અથવા તો મગતરી, એલચી, જાયફળ એટસેટ્રા। તો આ બધાનો ઉપયોગ કરી અને આપણે ઘરની અંદર અવેલેબલ એવું સરળ ને સહજ મળતું ફ્રૂટ એટલે કેળા, સફરજન, આ તમામનું એક સરસ મજાનું હેલ્ધી અને સાથે સ્મૂધી એવું જ્યુસ આજના દિવસે શીખવાનું છે। ઘરમાં 5 વ્યક્તિ રહીએ છીએ અને પાંચેયને માટે જો આવું ડ્રાયફ્રૂટ જ્યુસ એ બહારથી લાવવાનું થાય તો આઈ એમ શ્યોર કે 500 રૂપિયાથી નીચે તો ના જ આવે। પણ આજે 200 રૂપિયા કરતાં પણ ઓછા ખર્ચની અંદર આખોય પરિવાર ભરપેટ આ ડ્રાયફ્રૂટ જ્યુસ પી શકે એવો આપણે આજે પ્રયાસ કરવો છે। તો અડધો લીટર દૂધ અમે તો અમારી ગૌશાળાનું ગીર ગાયોનું દૂધનો ઉપયોગ કરીએ છીએ। તમે કદાચ બહારનું દૂધ લાવીને ઉપયોગ કરો તો પણ વાંધો નથી। અને બીજું, અડધા લીટર દૂધને લઈ અને સાથે આપણે જે કાજુ, બદામ, જે કોઈ ડ્રાયફ્રૂટ્સ આપણા ઘરની અંદર અવેલેબલ હોય એનો ઉપયોગ આપણે કરવાના છીએ। તો અમારી પાસે તો 4 વસ્તુ હતી, કાજુ, બદામ અને સાથે મગતરી, અને તમારા ઘરમાં જે કંઈ વસ્તુ હશે એ ચાલશે। એમાં અંજીર નાખી શકીએ છીએ, પિસ્તા નાખી શકીએ છીએ એટસેટ્રા। એ સાથે આપણી પાસે અમે 2 કેળાનો ઉપયોગ કરવાના છીએ અને અડધું સફરજન અથવા તો એક આખું સફરજન પણ આપણે નાખી શકીએ છીએ। અને આની અંદર અમે શુગરનો ઉપયોગ કરતા નથી, આને હેલ્ધી રાખવા માટે આપણે મધનો ઉપયોગ કરવાના છીએ। અને એ સિવાય આપણે ગુલકંદનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। અને એ ઉપરાંત ચિયા સીડ્સ જેને આપણે તકમરિયાના બીજ કહીએ છીએ, વધીને 20 મિનિટની અંદર આ એકદમ સક્રિય થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે। તો આ જ્યુસની અંદર આપણે અવશ્ય આનો ઉપયોગ કરીશું। અને જોડે જોડે થોડીક સ્મેલ આવે, થોડીક સુગંધ આવે અને ખાવામાં થોડીક ઠંડી એવી એલાયચીનો ભૂકો પણ આપણે ઉપયોગ કરવાના છીએ, 1/2 ટેબલ સ્પૂન। 5 વ્યક્તિના જ્યુસ માટે 1 મુઠ્ઠી કાજુ, 1 મુઠ્ઠી બદામ, તમે પિસ્તા પણ અડધી મુઠ્ઠી જેટલા લઈ શકો। અમે 2 ચમચી મગતરીના બીજનો ઉપયોગ કરવાના છીએ અને 2 ચમચી પલાળા વગરના ચિયા સીડ્સ એટલે કે તકમરિયાના બીજનો ઉપયોગ કરવાના છીએ। આમ તો આપણે સાંભળ્યું હોય છે કે સફરજનની છાલ સૂતું જ આપણે ખાવું જોઈએ। અમારો વિરોધ નથી, પણ આ કહેવત છે એ પહેલાંના સમય પ્રમાણે બરાબર હતી। અત્યારે જોઈએ તો બહારમાં મળતા તમામ સફરજનો ઉપર મીણ લગાવવામાં આવેલું હોય છે અને ઓબ્વિયસલી મીણ શરીર માટે અનહેલ્ધી પણ છે। તમે જો બહુ થોડુંક બારીકાઈથી જોશો તો તમને દેખાશે, ચપ્પુ જો ઊભું રાખીને આવી રીતે ફેરવામાં આવે તો 100% આપણને મીણ દેખાય છે। તો આ મીણ છે એમને આપણે આવી રીતે કાઢી તો નથી શકતા, પણ ગરમ પાણીથી ધોઈએ તો પણ મીણ જતું રહેતું હોય છે, અથવા તો છાલ કાઢીને સફરજનનો ઉપયોગ કરીએ જ્યારે પણ કરીએ ત્યારે, અને બાળકોને ખવડાવતા હોઈએ તો પણ આ ધ્યાન રાખવું જરૂરી છે। આ એક મારી નાનકડી એવી ભલામણ છે।
આપણા જ્યુસને હેલ્ધી કરવા માટે આપણે મધનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે શુગર વાપરી શકો છો અને એવું લાગે તો ખજૂર પણ વાપરી શકો છો. હવે આને કમ્પ્લીટ ક્રશ કરવા માટે મિક્સર જારની અંદર અડધો ગ્લાસ આપણે દૂધ ઉપયોગ કરવાના છીએ. ઝાઝું નહીં નાખશો, નહીંતર હાવ ક્રશ નહીં થાય. તકમરિયાના બીજનો ઉપયોગ આપણે પાછળથી કરવાના છીએ. અને હવે સ્મેલ માટે, ટેસ્ટ માટે અને શરીરમાં ઠંડક મળે એના માટે અડધી ચમચી આપણે ઇલાયચીનો પાવડર નાખ્યો છે. આવી રીતે એકદમ ક્રશ થયા પછી હવે આપણે બાકીનું જે 2 ગ્લાસ આપણી પાસે દૂધ છે એને ઉમેરી દઈએ. બે ચમચી આપણે તકમરિયાના બીજ, 2 આઈસ ક્યુબ્સ, આપણું હેલ્ધી એવું સરસ મજાનું જ્યુસ.